ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો? આજે આપણે સવારમાં મોર્નિંગ વોકમાં કાંકરિયા આવી ગયા છીએ. ચાલો સવારમાં મોર્નિંગ વોક કરીએ. ફાઇનલી કાંકરિયા આવી ગયા છીએ. આ કાંકરિયાનો ગેટ. હાય ગાઈસ, આપણે ફાઇનલી કાંકરિયા આવી ગયા છીએ મોર્નિંગ વોકમાં. અને આ જુઓ કાંકરિયાનો નજારો. અત્યારે સવારે 5 વાગે એકદમ ખાલી છે કાંકરિયા. જો હમણાં જેમ જેમ ટાઈમ થશે, 7 વાગશે 8 વાગશે, એમ પબ્લિક વધશે. ઠંડીનો ટાઈમ છે એટલે પબ્લિક ઓછી છે. સવારે ચાલવાની મજા આવે. બધાને ઘેર કીધું પણ કોઈ રેડી ના થયું. સવારે વહેલું ઉઠવું પડે એટલે બધાને ગમે નહીં. અને એ બી ઠંડીનો ટાઈમ છે. જો આ બોટિંગ છે. અહીંથી બોટિંગ કરવા માટે અહીંથી બેસવામાં આવે છે. મંદિર હજી ખુલ્યું નથી. આ ટ્રેનનું પાર્કિંગ છે, જે આપણે કાંકરિયાના ફરતા અટલ ટ્રેન ફરે છે એનું પાર્કિંગ છે. એ ગાડી આના અંદર મુકાય છે. ફાઇનલી આપણે આખો રાઉન્ડ કેટલી મિનિટમાં પૂરો કરીએ છીએ તે આપણે જોઈએ કે આખો કાંકરિયાનો, જો આખું કાંકરિયા છે એનો રાઉન્ડ આપણે કેટલી મિનિટમાં પૂરું કરીએ છીએ એ જોઈએ. ચાલો. બીજી ગાડીનું પાર્કિંગ. કાંકરિયા ફરતા 2 ગાડીઓ છે. બટલફાઈ
આ 1 નંબરનો ગેટ છે, મેઇન ગેટ છે કાંકરિયાનો. આ નગીનાવાડી છે કાંકરિયાના વચ્ચોવચ્ચ, જ્યાં ડાન્સિંગ ફુવારા હોય છે. આ બોટિંગ, આ બીજું મંદિર આવી ગયું છે. દર્શન કરી લો શિવજીના. જય હનુમાન દાદા. આ કાંકરિયાના ફરતા બીજું મંદિર છે, 2 મંદિર છે. આ મંદિર આપણને ખુલ્લું મળ્યું, દર્શન થઈ ગયા. નગીનાવાડી, નગીનાવાડીનું એન્ટર છે. જો આ સામે દેખાય છે તે ગ્લાસ ટાવર છે, જે હમણાં જ બનાવવામાં આવ્યું છે. સામે દેખાય છે ને, આ ખાણીપીણી બજાર છે. ફાઇનલી 1 રાઉન્ડ પૂરો થઈ ગયો છે 20 મિનિટના અંદર. હવે આપણે બીજો રાઉન્ડ મારી દઈએ. આજે વહેલા છીએ એટલે. પણ કાંકરિયા ચાલવાની બહુ મજા આવે. આ પ્રાણી સંગ્રહાલયની એન્ટ્રી. કાંકરિયા કોઈ ચહેરા એવા જોવા મળે છે કે જે કાયમ ચાલે છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, બસ ચાલુ જ. આપણે તો ટાઈમ મળે તારા આવીએ છીએ ચાલવા, પણ ઘણા તો કન્ટિન્યુ ચાલતા હોય. તમને મારો વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય. જય માતાજી. હાય ગાઈસ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. જય માતાજી.